રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે। સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। તેવામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। ગોપાલ ઇટાલિયાએ રાજકોટની સભામાં કહ્યું, ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં કચરા પોતા કરે છે અને આ નિવેદન આપતાની સાથે જ રાજકારણ ગરમાયું છે। આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે ભાજપ ધારાસભ્યો વિધાનસભામાં પટાવાળા છે। એવું હોય તો વિધાનસભામાં સીસીટીવી જોઈ લો। કચરા પોતા મુદ્દે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભા અંગે માહિતી નથી, પહેલા માહિતી મેળવવી જોઈએ। વિધાનસભામાં લાઈવ પ્રસારણની ડિસ્પ્લે લાગેલી છે, ત્યાં લાઈવ થતું જ હોય છે। ભાજપ પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્યોનું અપમાન કરી રહ્યા છે, બંધારણનું અપમાન કરી રહ્યા છે। ને એમ લાગે છે ને ધારાસભ્ય છે ઈ ન્યા પટાવાળા છે, મેં નજરે જોયા છે। નથી કાંઈ ધારાસભ્ય બારાસભ્ય કાંઈ, ઈ આયા ઈ નવા સભા કોટી બંડી બધું આયા ન્યા એની પાસે કચરા પોતા કરાવે છે, અમે નજરે જોઈ છે દોસ્તો। રોવે છે રોવે પણ કઈ નથી એકતા કોઈને। અને મારી વાત ખોટી હોય તો વિધાનસભાના કેમેરા છે ને એમાં લાઈવ રેકોર્ડિંગ થાય છે, સીસીટીવી રિલીઝ કરી દો, આખા ગુજરાતમાં જનતા જોઈ લે કાયદેસરના કચરા પોતા કરાવે છે આની પાસે। ગોપાલભાઈને મારે કેવું, તમે પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો, હજી તમને ખબર નથી વિધાનસભાની પદ્ધતિની ખબર નથી। વિધાનસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે। કોઈ ધારાસભ્ય સાથે કચરા પોતું કરાવે નહીં દેખાતું હોય। માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગપગોળા ફેલાવવાના અને ગપગોળા ફેલાવીને ગુજરાતના તમે એવું માનો છો ગુજરાતના લોકોને ખબર નથી પડતી? બધી ખબર પડે છે કે તમે ગપગોળા ફેલાવી રહ્યા છો। અને હું તો તમને કહું, તમારી જોડે કોઈ એવી સાબિતી હોય તો મને બતાવો, એટલે પહેલાં બધું જાણી લો। બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં, ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા રચાઈ છે એ વિધાનસભાનું, આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો।